જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. બા, શરીરમાં વાયુના લીધે બધા હાંધા દુખતા હોય, આંગળીઓ દુખતી હોય, પછી આ આપણે સૂતા હોય ત્યારે રક્ત થઈ ગઈ હોય એટલે આમ ડોકમાં અચાનક આ બધી હા, નોર્મલ દુખાવો બધો હોય ને તો એનો ઉપાય એક છે કે સૂંઠ હોય, દૂધમાં નાખીને પીવાની છે. દૂધ જો ગરમ કરવાનું છે. આ દૂધ હવશેકું થઈ જાય હમણાં. સૂંઠ નાખવાની અડધી ચમચી. હા, જો આ દૂધ ગરમ થઈ ગયું છે. આ દૂધ ગરમ થઈ ગયું એટલે એમાં એટલી આ સૂંઠ નાખી દેવાની અડધી ચમચી ઉપર. હા, આ સૂંઠ નાખી દેવાની અને આ એક ચમચી આ દિવેલ નાખવાનું, એરડિયું. આ એક ચમચી આ એરડિયું નાખીને આને આમ તરીકે હલાવી નાખવાનું. હા, આવું એરડિયું આ મેડિકલમાં મળે છે. હા, આ એરડિયું નાખીને આ પી જવાનું ખૂટડે ખૂટડે. એ ન ભાવે તો એક હાહે પી શકો, પણ એક રકેબી જેટલું દૂધ કરવાનું છે. એક રકેબી દૂધ કરીને આ પી જવાનું. આનાથી બધા નોર્મલ દુખાવા મટી જાય છે. નોર્મલ દુખાવા વાયુના ભાગના હોય ને, વાયુનું હશે તો બધું મટી જશે. ખંભા દુખતા હોય, ગોઠણ દુખતા હોય, આપણા શરીરમાં વાયુ વધી ગયું હોય તો આ બધા દુખાવા આનાથી મટી જાય છે. આવું અઠવાડિયું કરવાનું તો એકદમ સારું થઈ જાય છે. હા, ગમે તારે પી શકો. હા, ગમે તારે સાંજે પી શકો, સવારમાં પી શકો, ખાઈને પી શકો, પણ આ એડિયું નાખવાનું એક ચમચી. હા, આપણે સૂતા ફેર થઈ ગયું હોય, વાહામાં રક્ત થઈ ગયું હોય, વાહ દુખતો હોય તો આ કામ કરે છે. જય શ્રી કૃષ્ણ.